બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આપણો જિલ્લો આપણો એક્સપોના સૂત્રને સાર્થક કરી તારીખ 21 માર્ચથી 23 માર્ચ દરમિયાન વિસ્તરેલા વિશાળ ગ્રાઉન્ડમાં બિઝનેસ એક્સપોનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત તેમજ વિધાનસભાના અધ્યક્ષ ઓફિસ ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ તેમજ સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયો હતો। આજે પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સાથે સાથે આયોજકોએ યે હે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક્સપોમાં 50થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે, જેમાં પ્રોપર્ટી સેક્ટરના, ઓટો સેક્ટરના, એજ્યુકેશન સેક્ટરના એવા તમામ સેક્ટરના મલ્ટી મેગા બિઝનેસ એક્સપોમાં તમામ સ્ટોલોએ ભાગ લીધો છે। વધુમાં થરાદ તેમજ અંતરિયાળ ગામડાઓના લોકોએ બિઝનેસ એક્સપોની મુલાકાત દરમિયાન તેમના ચહેરા પર સ્મિત જોઈ અમે પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે તેમ જણાવ્યું હતું। તારીખ 21, 22 અને 23 માર્ચના રોજ બિઝનેસ એક્સપોનું થવા જઈ રહ્યો છે। એની અંદર આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે પણ લોકોનો ઘસારો સારો એવો છે। 50થી પણ વધુ કંપનીઓ પ્રોપર્ટી સેક્ટરના, ઓટો સેક્ટરના, એજ્યુકેશન સેક્ટરના એવા તમામ સેક્ટરના મલ્ટી મેગા બિઝનેસ એક્સપોમાં તમામ સ્ટોલોએ ભાગ લીધો છે અને આના માટે અમારે 2 મહિનાથી આની મહેનત ચાલતી હતી અને જે અમને અત્યારે લાગ્યું છે કે અમે જે મહેનત કરી છે આયોજક મિત્રોએ એ રંગ લાવી છે અને તમામ જે મુલાકાતીઓ છે એ પણ બહોળી સંખ્યામાં આવી રહ્યા છે, જેમના મોઢા ઉપર તો પ્રસન્નતા છે જ કે ભાઈ થરાદની અંદર કંઈક નવું અને અલગ થવા જે થઈ રહ્યું છે એ જોઈને આનંદ છે અને એમના ચહેરા ઉપર આનંદ જોઈ અને અમને પણ આનંદની લાગણી અમે અનુભવી રહ્યા છીએ।